નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે લેક્ચર 2 માં આપણે વિકલનના કેટલાક દાખલાઓ જોયેલા. આજે એનાથી થોડા એક સ્ટેપ આગળ ગણીશું. એ પહેલા ગઈકાલે જે આપણે ગણેલા એવા દાખલાઓ કેટલાક દાખલાઓનું આપણે પુનરાવર્તન કરી દઈએ. તો ધારો કે ગઈકાલે ગણેલા એવા દાખલાઓનો નંબર 41 હું આમ લખું y is equal to log 7 અને log x into. આપણે ગઈકાલે આવો દાખલો એક ગણેલો log x square plus 1 base 10 બરાબર જોયો છે. એમાં આધાર e હોય તો અને તો આપણો log 1/x આપણે લખી શકીએ. અત્યારે log base 7 આપેલી છે એટલે પહેલા આધાર પરિવર્તન કાલે આપણે સાઈડમાં બ્લોક ચલાવેલો એ આધાર પરિવર્તનનો પહેલા ઉપયોગ કરીશું. જો આધાર પરિવર્તનનો ઉપયોગ કરું તો અહીં આમ લખી શકું log x અને upon log 7. ઓકે, હવે આ log 7 બેઝ જે અચળ છે એને આપણે સાઈડ કરી દઈએ. તો હવે હું આને આમ લખી શકું. જુઓ આપણે આમ લખીએ log 7 base e અને into log e અને log x. બરાબર. હવે આ તો અચળ છે, આનું વિકલન આપણે માત્ર શોધવાનું છે. હવે આનું વિકલન આપણે શોધીએ તો log નું વિકલન આપણે જાણીએ છીએ. log નું વિકલન આપણે કેટલું લખતા હતા? તો 1/x લખતા હતા. એ જ પ્રમાણે આનું આપણે લખી શું શકીએ? log 7 base e આ log નું log x લખાય, પાછું આનું બાકી રહે તો આનું કેટલું લખાય? into 1/x. તો એનો જવાબ થયો. નામ પર લખી શકાય કે x into log x into log 7 base. બરાબર. બીજું એક દાખલો લખીએ. કાલે ગણેલા એવા y is equal to 7 અને 10 root x. હવે આના જેવો આપણે ગણેલો છે દાખલો. તો હવે આનું વિકલન આપણે કરીએ તો આમાં ચેન રૂલનો ઉપયોગ આપણે કરતા હતા એમાં. તો sec નું કેટલું થવાનું? sec x into 10x. બાકી કોણ રહ્યું? તો 10 root x નું બાકી રહ્યું. તો 10 root x નું પાછું કેટલું થવાનું? 10 નું sec square root x અને પાછું root x નું કેટલું? તો 1/2 root x. બરાબર છે. હવે એનાથી થોડો એક દાખલો આવો જે તમે ઘેર જઈને ગણી શકશો. હવે બીજો એક ખાલી હોમવર્કમાં ટ્રાય કરજો. ખાલી log root x plus 1 upon root x minus 1. ઉપર પ્લસ કે માઈનસ હોય ગમે તે તો પણ આપણે લખી શકીએ. હવે આટલા દાખલાઓ ગણ્યા પછી આપણે એક નવી રીતનો ઉપયોગ કરીએ છીએ, ગુણ વિધેયના વિકલિતો. એમાં આ જે બધા દાખલાઓ આપણે ગણેલા એમાં શું આવતું? તો એમાં એવું આવતું કે y બરાબર લખીને આપેલા હોય, y is equal to લખેલા હોય, આપણે એમાંથી વિકલન શોધતા. હવે જે દાખલાઓ એવા આવે કે એમાં x અને y જોડે હશે અને એમાંથી આપણે વિકલન મેળવવાનું. એટલે હવે એમાંથી આપણે આગળ ગણીએ. અને મિત્રો જુઓ, રોજના દાખલાઓ ગણજો જ, નહીં તો મુશ્કેલીઓ થવાની. દર વર્ષે થાય છે બધાને. હવે આગળ લખીએ નંબર 44. ધારો કે હું આમ લખું x minus y minus pi is equal to 0. આ દાખલો એવો છે કે એમાં તમે y બરાબર સૂત્રનો કરતા બનાવી અને ગણી શકીએ. એટલે આમ પણ કે y is equal to x minus pi. બરાબર. હવે હું x સાપેક્ષ વિકલન કરું. x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to 1 minus 0
તો dy by dx is equal to 1 થાય બરાબર અને હવે આપણે જે દાખલો ગણવાના છે એ આમ ગણવાના x - y - pi is equal to 0 આને હવે હું આમ લખું x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો આનું કેટલું થવાનું 1 આનું minus dy upon dx minus 0 is equal to 0 and therefore dy by dx is equal to 1 બરાબર છે તો આ રીતે આપણે આવા દાખલાઓ બધા ગણવાના છે બરાબર છે એનાથી આગળ હવે લખીએ આપણે ધારો કે 45 x square plus y square is equal to 4 ઓકે તો આમાં આપણે લખીએ કે x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આ x સ્ક્વેર નું કેટલું થવાનું 2x y સ્ક્વેર નું કેટલું થવાનું આ જો ચેન્જ નું લાવ્યો હોય આમાં બધામાં 2y dy upon dx અને 100 અચળ એટલે કેટલું થવાનું 0 તો therefore 2y dy upon dx is equal to minus 2x બરાબર છે તો therefore dy upon dx is equal to minus 2x upon 2y and therefore dy upon dx is equal to minus x upon y બરાબર છે ઓકે ચલો નંબર આગળ કે x square plus y square plus 2x is equal to 0 હવે આવું જો લખીએ તો આમાં પણ x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો આ x સ્ક્વેર નું કેટલું થવાનું 2x પછી 2y અહીં લખાય dy by dx plus 2 is equal to 0 આ બધામાં બે કોમન છે બે ને કાઢી નાખીએ કેટલા થયા x plus y dy by dx plus 1 is equal to 0 so therefore y into dy by dx is equal to minus x minus 1 and therefore dy by dx is equal to minus x minus 1 upon 1 હવે MCQ માં આવું છે કે dy by dx is equal to k upon y તો k બરાબર ખાલી જગ્યા તો આપણે k ની કિંમત આને લખી શકીએ આવા બધા પ્રશ્નો પૂછી શકાય એટલે આપણે આવા બધા પ્રશ્નોને લખવા નંબર 47 ધારો કે 2x 2y is equal to sin x બરાબર 2x 2y is equal to sin x આનું પણ x સાપેક્ષ વિકલન કરીએ x સાપેક્ષ વિકલન કરો તો x સાપેક્ષ વિકલન કરીએ તો આપણું કેટલું થઈ જવાનું 2 આ કેટલું થવાનું 2 into dy upon dx 2 અચળ y to dy by dx sin x નું કેટલું થવાનું cos x હવે dy by dx ને સૂત્રનો કર્તા બનાવવા માટે હું આમ લખું 2 into dy upon dx is equal to cos x minus 2 બે ને પાછા નીચે લાવી દઈએ તો therefore dy by dx is equal to cos x minus 2 upon 2 બરાબર છે ને એ તમારે ધારો કે લખીએ નંબર 48 x plus sin y sin x is equal to cos y x plus sin y is equal to cos y જો આમાં પણ y એક જ જગ્યાએ આપેલો છે આમ તો આપણે પ્રતિવિધેય ભણી ગયા છે એટલે y is equal to cos inverse કરીને લખાય પણ એવું બધું બહુ લાંબુ ભણવાની જરૂર નથી એટલે આને હું આમ લખું છું કે x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા આપણું 1 sin x નું cos x cos y નું તો minus sin y
into dy by dx. બરાબર છે? તો therefore dy by dx is equal to 1 plus cos x upon minus sin 1. બરાબર છે? એ તમારે આગળ એક બીજું 49 આપણે ગણ્યું છે છતાં લખવું x² + y² + 2y is equal to 12. બરાબર છે? આમાં જુઓ હવે y બે જગ્યાએ ગણતી વખતે આપણે જેમ ગણતા તેમ જ ગણવાનું છે એટલે એમાં કોઈ ચેન્જ આવતો નથી. હવે આનું x સાપેક્ષ શું વિકલન કરવું? હવે જુઓ x સાપેક્ષ વિકલન કરવા માટે થોડું જોડે જોડે લખતા રહે તો બધી સ્ટોપ કરીને લખો. તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો 2x + 2y dy upon dx પછી અહીં 2 into dy by dx is equal to r નું કેટલું થશે 0. બે બધામાં કોમન આપેલા છે કાઢી નાખવાને તો x plus y into dy by dx plus dy by dx is equal to 0. dy by dx વાળા બે પદો અહીં આપેલા છે એમાંથી હું dy by dx ને કોમન કાઢી લઉં. બરાબર છે? આ x ની પેલી બાજુ છે તો આમાંથી હું આમ લખી શકું dy by dx કૌંસમાં 1 plus y is equal to minus x. dy by dx ની સૂત્રનો કરતા બનાવો તો dy by dx is equal to minus x upon y plus 1 અથવા તો 1 plus y ગમે તે આપણે લખી શકીએ. બરાબર છે? બીજા નંબર થોડોક લખી નાખો. નંબર 50 નંબર 50 ax plus dy square plus c is equal to 100. બરાબર છે? હવે આનું x સાપેક્ષનું વિકલન કરો. x સાપેક્ષ વિકલન કરતા તો આનું કેટલું થશે ax નું a b અચળ એને એમના લેવા દીધા. y સ્ક્વેર નું કેટલું થવાનું 2y into dy by dx plus 0 is equal to 0. બરાબર છે? હવે આમાંથી 2by into dy by dx લખવાનું અને આ a ને પેલી બાજુ લઈ જવું. કેટલા થઈ ગયા -a. તો therefore dy upon dx is equal to -a upon 2by. બરાબર છે? ઓકે ચલો નંબર 51 x³ plus x² y plus xy² plus y³ is equal to 81. તો મોટો આપણે દાખલો લઈએ. જો આમાં ગુણાકારનો નિયમ આવશે આમાં ગુણાકારનો નિયમ આવશે. હવે આ x³ નું પહેલા નંબરમાં હું લખું x સાપેક્ષ વિકલન કરતા. x સાપેક્ષ વિકલન કરીએ તો તમે વિચારો પહેલા નંબરમાં આપણે શું લખી શકીએ x³ નું પછી x² y પછી xy² plus y³ is equal to 81 આપણને આપેલા છે. આટલા જો આપણે લખવા હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? તો પહેલા નંબરમાં x³ નું લખું તો કેટલા લખી શકું 3x². બરાબર છે?
આમાં ગુણાકારનો નિયમ આવશે એટલે x² ને હું m ના એમ રહેવા દઉં અને y નું શું તો y નું કેટલું લખાય તો dy/dx પછી પ્લસ હવે y ને હું m ના એમ રહેવા દઉં અને x² નું લખું તો કેટલી લખી શકું * 2x બરાબર છે હવે આ બાજુ લઈએ આ બાજુ આયા તો x ને m ને એમ રહેવા દો અને y² નું કેટલું થવાનું 2y dy/dx પછી પ્લસ y² ને m ના એમ રહેવા દો અને x નું કેટલું થવાનું 1 થવાનું આ y³ નું કેટલું થયું 3y² dy/dx અને 81 નું થશે 0 આટલા પદો મળે હવે જો dy/dx વાળું પદ 1 આ 2 અને આ 3 ને આપણે એક બાજુ ભેગા કરવાના અને dy/dx સિવાયના બાકીના 3 પદો રહ્યા એને પેલી બાજુ લઈ જવાના આપણે પેલી બાજુ પદોને લઈ લઈશું એટલે કેવા થઈ જવાના માઈનસ એટલે અહીંથી હું dy/dx વાળું એક આ પદ એક આ પદ અને એક આ ત્રણ માંથી હું dy/dx ને કોમન કાઢું જો કોમન કાઢું તો કેટલા થઈ ગયા x² અહીં કેટલા થયા 2xy અહીં કેટલા થઈ ગયા તો 3y² અને બરાબર આ ત્રણેય પદોને હું પેલી બાજુ લઈ જાઉં બાકીના ત્રણ પદો આ એક આ બીજું અને આ ત્રીજું એટલે ત્રણેય માઈનસ થશે એટલે માઈનસ બધામાંથી હું કોમન કાઢું એટલે કેટલા લખાશે 3x² + 2xy અને + y² આટલા મને મળશે dy/dx ને સૂત્રનો કરતા બનાવીએ તો બાકીના પદને ક્યાં લઈ જઈશું નીચે જો નીચે લઈ જઈએ તો dy/dx એના બરાબર માઈનસ અહીં 3x² + 2xy + y² upon x² + 2xy + 3y² થાય તો આનો જવાબ થયો બરાબર એનાથી થોડું આગળ એક આવો દાખલો લખીએ કે x³ + y³ x³ + y³ બરાબર 3axy બરાબર એમાં પણ આપણે x સાપેક્ષ વિકલન કરીશું x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા જો ફરીથી સૂત્રો બરાબર યાદ રાખવાના જ તો કશું નહીં આવડે હવે 3x² આવવાનું પછી પ્લસ આનો 3y² dy/dx = 3a અચળ છે એને બહાર લખીએ આ xy નું વિકલન શોધીએ ગુણાકારનો નિયમ આવશે એમાં પહેલા નંબરમાં આપણે x ને m ને રહેવા દઈએ અને અહીં લખીએ dy/dx પ્લસ y ના અને x નું 1 થાય બરાબર થયું ને હવે આ ત્રણ બધામાં કોમન છે તો 3 ને શું કરીએ કાઢી નાખીએ 3 ને જો કાઢી નાખીએ તો x² + y² dy/dx = હવે આ 3 ને મેં કાઢી નાખી a ની અંદર મૂકી દઉં એક પદ ઓછું થઈ જશે એટલે આને હું લખું ax dy/dx + a y હવે dy/dx વાળા બે પદો આ એક આ બાજુ અને એક આ બાજુ એ પ્રમાણે આના સિવાયના એ બે પદો આ પદને હું આ બાજુ લાવું તો આ બાજુ લાવી દઉં તો y² dy/dx - ax dy/dx = ay - x બરાબર છે આમાંથી dy/dx ને હું કોમન કાઢી લઉં જો dy/dx ને કોમન કાઢો તો y² - ax થાય અને આ બાજુ ay - x બરાબર છે હવે dy/dx ને સૂત્રનું કરતા બનાવ્યું તો therefore dy/dx = ay - x² upon y² - ax આ એનો જવાબ થયો
બરાબર છે. આગળ લખીએ 53. ધારો કે x² upon 9 y² upon 16 બરાબર 1. આથી વલાય છે બરાબર ને, આપણે 11માં ભણી ગયા સામકો ચેપ્ટરમાં. તો આવો દાખલો હોય તો બધા જુદી જુદી રીતે ગણતા હોય, પણ મોટે ભાગે આવું ગણી નાખીએ તો થોડુંક સરળતા રહે. લસા લઈએ એટલે કેટલો થવાનો 16x² થાય, અહીં 9y² થાય અને આ 16 ગુણ્યા 9 એટલે 144 થાય. એટલે આવો દાખલો આપણે પહેલા શરૂઆતમાં ગણેલા ને x² + y² બરાબર 100 અને એ ટાઈપનો દાખલો થઈ ગયો. આનું વિકલન આપણે શોધવાનું છે. આનું વિકલન આપણે શોધીએ તો કેટલું થવાનું 16, આમ કેટલું થવાનું 2x - 9 પછી આ 2y પાછું બાકી રહ્યું y dy/dx એના બરાબર 0 થઈ ગયા. બરાબર છે ને. હવે આમાંથી બે બધામાંથી કોમન નીકળે છે તો બે ને કાઢી નાખીએ તો કેટલા થવાના 16x થાય માઈનસ કેટલા થવાના 2 નીકળી ગયા એટલે 9y dy/dx is equal to 0. तो 9y dy/dx is equal to 16x થાય. So therefore dy/dx is equal to 16x upon 9y થાય. બરાબર ને. હા એનો જવાબ છે, કશું ઉડતું નથી, ના ઉડતું ઉડાડવાની કોઈ જરૂર પણ નથી. બરાબર છે ને. બીજા નંબરમાં આવો દાખલો લખીએ 53 થયા. હવે આગળ નંબર 54 આવશે. બરાબર છે. તો આપણે ગણીએ આગળ. ચલો નંબર 54. नंबर 54 x² upon 25 y² upon 16 એના બરાબર 1. આ પણ કયો છે ઉપવલય. ઉપવલય છે ને તો આ ઉપવલય છે. ઉપવલય આપણે શોધવાનું છે વિકલન. આ ગણો એમ જ લસા લઈ લો એટલે જલ્દી આવશે. નહીં તો તમે પાછું 1/25 ને કોમન કાઢવા પડે, x² નું 2x લખવું પડે, 1/16y અચળ કહેવાય, y² નું 2y dy/dx is equal to 0 આમ લખવું પડે. એવું ના લખવું, આપણું અપૂર્ણાંક આવે એટલે આપણને આમે થોડી તકલીફ થાય છે, એટલે આપણે અપૂર્ણાંકમાં વધારે ના થાય એમ આપણે લખીશું. બરાબર છે. એટલે આને હું આવું લખું છું, આને આમ લખું તો 16x² + 25y² એના બરાબર 400 થાય. હવે આનું આપણે x સાપેક્ષ વિકલન કરીશું. તો x સાપેક્ષ વિકલન કરતા તો આ તો થયા 16, x² નું કેટલું થયું 2x, આ 25, y² નું 2y dy/dx is equal to 0. કેટલા થયા? હવે આગળ તો હજુ આમાં બે કોમન નીકળી જાય તો એને કાઢી નાખવાના એટલે લખ્યા 16x 25y dy/dx is equal to 0. તો 25y dy/dx એના બરાબર -16x થાય. બરાબર છે. હવે આજે -16x થયા તો હવે dy/dx બરાબર -16x upon 25y થાય. જવાબ સરળ વસ્તુ. જો તમે પહેલેથી ક્રમશર ગણતા જો ને રોજ તો આવડી જાય એવું છે. આમાં કશું ભારે નથી. નંબર 55 y² બરાબર 10x. બિલકુલ સાદું લખો.
આવું બધું તમે વિકલિતના ઉપયોગમાં બધા મળશે ત્યારે સ્પર્શકના ઢાળ ને બધું આવશે ત્યારે આનો ઉપયોગ આવશે. તો y² નું કેટલું થાય x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરો તો 2y dy/dx એના બરાબર 10. તો dy/dx is equal to 10/2y is equal to 5/y. આવો જવાબ આપણને મળશે. નંબર 56 ની વાત કરીએ. 56 નંબર આપણે ચલાવીએ તો એમાં આવું લખું છું કે ax² plus 2hxy plus by² is equal to 160. ગમે તે આનું પણ હું x સાપેક્ષ વિકલન કરું. x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો a અચળ હતો તો a ને લેવું m ને લેવાનું a x કેટલું કેટલું થવાનું 2x પછી 2h અચળ. હવે આજે આપણે x * y એમાં ગુણાકારનો નિયમ આવશે. એટલે આપણે ગુણાકારના નિયમને ઉપયોગ કરી અને ગણવો જોઈએ. તો ગુણાકારના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ગુણાકારના નિયમના ઉપયોગમાં x ને m લેવા દો, y નું કેટલું થવાનું તો dy/dx થશે, પછી y ને m લેવા દો, x નું કેટલું થવાનું 1 થવાનું, બરાબર છે. પછી d ને m લેવા દીધા, y² નું કેટલું લખવું 2y dy/dx અને એના બરાબર કેટલા થઈ જવાના 160 તો 0 થઈ જવાનું, બરાબર છે. હવે આમાંથી જો બે બધા પાછા દેખાય છે તો બે ને હું કાઢી નાખું તો કેટલા લખી શકું ax plus h આ બાજુ x into dy/dx plus y આ બાજુ dy/dx એના બરાબર છે. ઓકે, આ પાછા h ને અંદર લે છે તો ax plus h into dy/dx hy dy/dx એના બરાબર છે. અહીં પણ dy/dx વાળા બે પદો છે, દેખાય છે બે પદો, આ એક અને આ બીજું. આ બંનેમાંથી આપણે dy/dx ને કોમન કાઢવાના, બાકીના બે પદો તેને પેલી બાજુ લઈશું. આમાંથી મેં dy/dx ને કોમન કાઢ્યા, કેટલા મળ્યા hx plus b એના બરાબર કેટલા થયા તો -ax -hy, બરાબર. તો therefore dy/dx is equal to કોમન કાઢ્યા અહીંયા કે આપણે ax plus hy upon hx plus by જવાબ હવે નંબર 17 ધારો કે આવું લખીએ x² plus y² એના બરાબર sin માં. આ બધા દાખલાઓ ભણીએ ને એટલે કમ્પ્લીટ આપણને આવડી જાય. પછી એમાં ગમે ત્યાંથી દાખલો પૂછાય તો પણ આપણને આવડી જાય એવો દાખલો છે, બરાબર છે. તો હવે લખીએ આનું એક સાપેક્ષ વિકલન કરીએ. એક સાપેક્ષ વિકલન કરતા એક સાપેક્ષ આપણે વિકલન કરીએ તો પહેલા તો x² નું કેટલું થવાનું તો x² નું થશે 2x, y² નું કેટલું થવાનું 2y into dy/dx અને sin y નું કેટલું થાય તો cos y પાછું y નું બાકી રહ્યું તો y નું બાજુ કેટલું લખાય dy/dx. જો હવે dy/dx સ્વરૂપ બદલાઈ ગયા અને આ બીજું
આ પદને હું પેલી બાજુ લઈ લઉં. જો પેલી બાજુ લઈ લઉં તો therefore 2x is equal to cos y into dy by dx minus 2y dy by dx. બરાબર છે. હવે આ બંનેમાંથી dy by dx કોમન નીકળશે. એને હું આગળ લખું તો dy by dx ને મેં કોમન કાઢી નાખ્યા અને અહીં લખ્યા મેં cos y minus 2y is equal to 2x square. બરાબર છે. તો therefore dy by dx is equal to 2x upon cos y minus 2y. આ એનો જવાબ થયો. બરાબર છે. લો ચાલો આગળ. નંબર 58. નંબર 58. આમ લખીએ x² + y² - 4x + 6y - 8 = 0. આનું વિકલન આપણે શોધીએ તો આ વર્તુળનું સમીકરણ છે. આમાં પણ આપણે x સાપેક્ષ વિકલન શોધીએ. હું આમ લખું કે x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આવું આપણે લખી શકીએ. x² નું આપણે જાણીએ છીએ. x² નું કેટલું થાય 2x. પછી y² નું 2y into dy by dx minus 4x આનું plus 6 into dy by dx minus 0 is equal to 0. 0 તો નહીં લખો તો પણ ચાલે. અજી આના લખો તો પણ ચાલે. અચળ 0. અહીં પણ બે આપણને dy by dx મળે ને, બે dx અને dy મળે એટલે આપણે એને પણ આવું લખી દઈએ કે 2y into dy by dx plus 6 into dy by dx is equal to આ બંને પદોને પેલી બાજુ લઈ લો તો 4 minus 2x. બરાબર છે. બધામાંથી બેને કોમન કાઢી અને dy by dx ને સૂત્રનો કરતા બનાવીએ તો dy by dx અહીંથી બે નીકળી ગયા એટલે કેટલા વધ્યા y. અહીંથી બે નીકળી ગયા એટલે કેટલા વધ્યા તો 3 વધ્યા is equal to અહીંથી બે નીકળી ગયા એટલે 2 અને અહીંથી થયા x. બરાબર છે. તો therefore dy by dx is equal to 2 minus x upon y plus 3. આનો જવાબ થયો. ઓવર x plus y is equal to sec x plus y. तो x सापेक्ष विकलन करता x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આપણને કેવી રીતે મળશે? x નું કેટલું મળશે તો 1 મળશે. x નું 1 મળવાનું. x નું 1 y નું dy by dx sec નું કેટલું થવાનું તો sec x into tan x. હજુ આ પદો મોટા થવાના sec x into tan આટલું થાય. હવે કોનું બાકી રહ્યું તો ચિહ્નનો ઉપયોગ આવવાનો બધામાં એટલે યાદ કરવું પડશે. x plus y પાછું કેટલું આવે 1 plus dy upon dx. બરાબર આટલું થાય. આને અંતર લઈ એક બાજુ પદોને ભેગા કરી ઉડાડી દેવાનું તો 1 plus
dy by dx is equal to sec x plus y into tan x plus y plus sec x plus y tan x plus y into dy by dx. આમ સાદું રૂપ આપી દેવાનું અને ગણવાનું, પેલી બાજુથી આ બાજુ બદલાઈ દેવાનું અને ગણવાનું, થોડું જાતે ગણ જોઈએ કરતા એટલું. હવે નંબર 60, હવે નંબર 60 ખૂબ સાદું રૂપ જાતે આપી દીધું. નંબર 60 માં આવું લખીએ છીએ, ઘેર બીજી બુકમાંથી કે એમાંથી કોઈ પણ દાખલા મળે તો પછી ટ્રાય કરી જોવાનું. એટલે ખરેખર આપણને આવડે છે કે નથી આવડતું આટલા એ લખ્યું, પણ એ ગણવા જેવા હોય તેને ગણ. ધારો કે નંબર 60 x plus y is equal to sin xy આવું છે. વિચારો x plus y નું તો મળી જવાનું, sin xy નું તમને મળશે પાછું. બોલો x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન આપણે કરીએ તો કેટલા થાય? પહેલા તો આનું x નું 1 થશે, y નું dy by dx થાય, sin xy નું cos xy, બાકી કોનું રહ્યું? તો xy નું બાકી રહ્યું. તો આમાં પણ ગુણાકારનો નિયમ x m ના m y નું dy by dx પ્લસ y m ના m અને x નું 1 થયું. બરાબર છે? હવે લખીએ 1 plus dy by dx is equal to, આને 1 અંદર લેજો, x into cos xy into dy by dx plus y into cos xy. બરાબર છે? dy by dx વાળા પદોને એક બાજુ ભેગા કરી દો. તો આને હું પેલી બાજુ લઈ જાઉં અને આને આ બદલાવો તો આને આ બદલાવો. તો dy by dx minus x into cos xy into dy by dx is equal to y into cos xy minus 1. બરાબર છે? હવે આમાંથી dy by dx ને હું કોમન કાઢી લઉં. જો dy by dx ને કોમન કાઢો તો 1 minus x into cos y થયા, cos xy is equal to y into cos xy minus 1 થયા. dy by dx ને સૂત્રનો કર્તા બનાવો. જો આને સૂત્રનો કર્તા બનાવીએ તો y into cos xy minus 1 upon 1 minus x into cos xy થાય. તો આ એનો જવાબ થયો. આવા બધા દાખલાઓને આપણે ગણવાના. ધારો કે બીજો એક દાખલો એક સરખામણી. ધારો કે આ તો જેવું આમાં નથી આવતું પણ થોડા ઘણા જેવા દાખલાઓ. ધારો કે y is equal to આમ લખો cos square 2x minus sin square 2x. આવું લખ્યું હોય તો ગઈકાલે ગણેલા એમાંનો જ દાખલો થાય. ગઈકાલે આપણે ગણેલા એમાંનો જ દાખલો થાય. તો આપણી જોડે એક સૂત્ર આવું શીખેલા, યાદ કોઈને હોય તો cos square theta minus sin square theta is equal to cos 2 theta હોય એક સૂત્ર આવતું. યાદ હોય તો, ના હોય તો સાઈડમાં લખી દેવાનું. તો એ સૂત્ર મુજબ જો આને લખવું તો y is equal to કેટલા લખાય? cos 2 into 2x લખાય ને? તો y is equal to કેટલા થયા? cos 4x થયા. થાય ને? cos 2 theta में लाओ, थीटा आता cos square theta sin square 2 into a theta तो 2 into a 2x तो 4x है. હવે આનું x સાપેક્ષ વિકલન કરવું. x સાપેક્ષ જો વિકલન આપણે કરીએ તો dy by dx is equal to
માઇનસ sin 4x into 4 થાય ને? તો આ રીતે આવા બધા દાખલાઓ પણ આવવાના. જે 11 માના આપણે સૂત્રો હતા એ સૂત્રોને આધારિત દાખલાઓ પણ આવશે. એટલે બધા સૂત્રો જો ભૂલી ગયા તો વિકલન સંકલન બધા ઘણા બધા ચેપ્ટરોમાં ઉપયોગ આવશે, એનો ઉપયોગ આપણને નહીં આવડે. એટલે આ બધા સૂત્રોને આપણે તૈયાર કરવાના. જો એના જેવો જ એક બીજો એક દાખલો, બીજો એક સૂત્ર છે એના જેવું. ધારો કે આ દાખલો પણ આવતો y is equal to sin cube x into cos cube x આવું પણ હતું. હવે આમાં કેવી રીતે ગણાય? આપણે આમ તો sin 3 θ ના cos 3 θ ના સૂત્રો શીખી ગયા છે. એટલે એ બધા સૂત્રનો ઉપયોગ ના કરાય, કેમ કે MCQ માં પૂછાય તો તમને જવાબ એવો શોર્ટમાં આપેલો હોય. શોર્ટમાં આપેલો હોય તો આપણે એવો દાખલો ના ગણી શકીએ. તો આપણી જોડે આવું એક સૂત્ર હતું, બીજું એક સૂત્ર. આ પણ સાઈડમાં યાદ ના હોય તો લખી દેવાનું, sin θ into cos θ. બરાબર છે? ધારો કે હું બંને બાજુ ઘન કરી લેવાનું, sin 2 θ નો ક્યુબ કરું તો અહીંયા કેટલા લખાય? 2 sin θ into cos θ નો ક્યુબ થાય. બરાબર છે? તો આ કેટલા થયા? sin cube 2 θ is equal to 8 into sin cube θ into cos cube θ થયા. તો આમાંથી sin cube θ into cos cube θ લખીએ તો શું લખાય? 1/8 sin cube 2 θ લખાય. અહીં θ થી પણ x આપેલો છે એટલે આની જગ્યાએ આપણે આવું લખીશું. અત્યારે લખી આવો, કોઈ વાંધો નથી આમાં. 8 sin cube x અને cos cube x. So y is equal to 1/8 અને હું આમાં લખું 2 sin x into cos x નો ક્યુબ. આ બધું આવડતું હોય તો પરીક્ષામાં લખવાની જરૂર નથી, સીધે સીધું જો આવડતું હોય તો. y is equal to 1/8 અને આ કેટલા થવાના? તો sin 2x અને એનો ઘન. તો y is equal to 1/8 અને sin cube 2x થાય ને? હવે આનું વિકલન આપણે શોધવાનું છે. હવે x સાપેક્ષ વિકલન કરતા એમ લખાય x સાપેક્ષ વિકલન કરતા. આમાં તમે ગુણાકારના નિયમનો ઉપયોગ કરી અને ગણો તો પણ ગણાય, એવું નથી કે ના ગણાય. આ થોડું ટૂંકું થઈ જાય. MCQ આ રીતનો જવાબ હોય તો આપણે શોધીએ તો એ પાછું મળે નહીં તો પેલી રીતે ગણ્યો હોય. તો આને y is equal to 1/8 પછી આ 3 આગળ આવવાના sin square 2x. હવે બાકી કોણ રહ્યું? તો sin 2x નું બાકી રહ્યું. કેટલું લખાય પાછું? cos 2x અને બાકી પાછું રહ્યું 2. તો પાછા બે લખીએ. એટલે આનો એક્ઝેક્ટ આપણે જવાબ લખવો હોય તો આમ લખી શકીએ. આનો જવાબ આપણે આમ લખી શકીએ dy/dx is equal to આ બે નીકળી જશે એટલે 3/4 sin square 2x into cos 2x. હજુ પણ આમાં સૂત્રનો ઉપયોગ કરો તો sin 4x વાળું આવી જાય પાછું. તો લખવું હોય તો આપણે લખી શકીએ. એટલે એ બધા પણ આપણે લખી શકીશું. બીજું આગળ આપણે એક લખીએ નંબર 63. x plus sin x એના બરાબર cos x. કમે x plus sin x is equal to cos sin y sin. આનું પણ આપણે શોધવાનું છે વિકલ્પ. હવે આમાં આપણે જો શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો પહેલા નંબરમાં x સાપેક્ષ વિકલન કરતા. x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરીએ તો x નું કેટલું થવાનું? 1. sin x નું કેટલું થાય? તો cos x. sin y નું કેટલું થવાનું? તો cos y into dy/dx. હવે dy/dx એના બરાબર 1 plus cos x upon cos y થાય. બરાબર?
બીજો xy plus y square is equal to 10x plus y. अब આપણે એક દાખલો ભણીએ. આવું જો આપણે લખીએ તો આમાં પણ x y આપેલા છે તો પહેલા લખીએ x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન આપણે કરીએ તો x એમ ના y નું dy by dx plus y એમ ના x to a plus y સ્ક્વેર નું કેટલું થવાનું 2y into dy by dx એના બરાબર 10x નું કેટલું થવાનું 10x નું sec square x અને y નું dy by dx બરાબર છે આ બધામાં dy by dx વાળા પદો આ બાજુ 2 અને પેલી બાજુ 1 એટલે કે 3 આપેલા છે તો આ ત્રણે ત્રણ જે પદો આપેલા છે એને એક બાજુ આપણે ભેગા કરી દઈશું તો આને હું આમ લખી શકું x dy by dx plus 2y into dy by dx minus dy upon dx is equal to sec square x minus y. બરાબર છે તો આટલા આપણને મળે. હવે આમાંથી હું dy by dx જે આપેલા છે એને સૂત્રનો કરતા બનાવી દઉં તો dy by dx તો કેટલા થયા x plus 2y minus 1 is equal to sec square x minus y. બરાબર છે હવે આવું લખ્યું આપણે તો આપણે આવું લખી શકીએ આમાં કે dy by dx એના બરાબર sec square x minus y upon x plus 2y minus 8 આટલા લખાય ને તો આટલા આપણને મળે તો આ dy by dx આપણને મળ્યું એનાથી આગળ લખીએ થોડું હવે નંબર આયા 65 નંબરમાં હું આવું લખું sin square y plus cos xy એના બરાબર k અચળ k belongs to r અચળનું વિકલન આપણને ખબર છે કે 0 થાય એટલે અચળ લખવું છે જગ્યાએ કોઈ વખતે 10 15 20 કે જે લખેલા હોય તે હોય આમાં પણ લખું x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો sin square y નું કેટલું થાય પહેલા sin square y નું થવાનું 2 sin y બરાબર into cos y into dy by dx બરાબર આ 2 આગળ આવી ગયા sin y sin નું પાછું cos y અને y નું પાછું dy by dx બરાબર પછી પ્લસ cos નું કેટલું થાય તો માઈનસ sin xy થાય cos નું થવાનું માઈનસ sin xy થાય એટલે અહીંથી હું લખું માઈનસ sin xy લખી બાકી કોનું રહ્યું તો xy નું બાકી આ xy નું કેટલું થવાનું તો xy નું શોધવા માટે અહીં 1 લખો x ને એમ ના કરાવો ચાલો x એમ ના dy by dx પછી પ્લસ y એમ ના x નું 1 અને આ બાજુ કેટલા થઈ જવાના k નું તો 0 થવાનું બરાબર છે આટલા આપણે લખ્યા હવે આમાંથી આ જે sin xy આપેલા એને હું કૌંસમાં બધા પદોની સાથે ગુણી બરાબર ગુણી અને એમાંથી dy by dx વાળા પદોને એક બાજુ અને એમાંથી હું સૂત્રનો કરતા બનાવું એટલે જે તમને મળે એ તમારો જવાબ થશે એટલે આપણે આજે આપેલા છે
એ સૂત્ર ખબર છે આપણે લખેલું શું લખેલું 2 sin θ * cos θ એટલે એનો જવાબ થતો sin 2 θ અહીં sin y cos y * 2 આપેલા એટલે એની જગ્યાએ આપણે લખવું હોય તો આપણે આ લખી શકીએ sin 2y * dy dx બરાબર આ માઈનસ ને અંદર લઈ લો માઈનસ x into sin xy into dy by dx અને આને અંદર લઈ લો પાછા એટલે કેટલા લખું માઈનસ y અને sin xy is equal to 0 આ બે પદોમાં dy by dx આપેલા છે એટલે આ બે પદોમાંથી હું કોમન કાઢી લઉં કોને કોમન કાઢી લઉં તો dy by dx ને કોમન કાઢું તો dy by dx ને હવે હું કોમન કાઢું dy by dx ને મેં કોમન કાઢ્યું dy by dx ને કોમન કાઢ્યા તો કેટલા થયા sin 2y minus x into sin xy થયા આ પદને હું પહેલી વાર લખું y into sin xy થયા બરાબર ને y into sin xy થયા હવે આ dy by dx જે મળ્યા એ dy by dx ને હું સૂત્રનો કર્તા બનાવી દઉં જો dy by dx ને હું સૂત્રનો કર્તા બનાવું તો ઉપર તો આટલા જ રહેવાના y into sin xy અને નીચે લખવાના sin 2y minus x into sin xy થાય બરાબર તો આ એનો જવાબ થયો હવે નંબર 66 नंबर 66 x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આ તમે ભણી ગયા એના અનુરૂપ જ છે જોઈએ કેવું આવડે છે અહીં ધારો કે હું 2x સ્ક્વેર લખું અહીં લખું 4x minus iy plus 11 is equal to 0 તો આમાં x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો તમને આવડતો હશે કદાચ તો 2x સ્ક્વેર નું પહેલા તો કેટલું થવાનું 4x થાય બરાબર છે y સ્ક્વેર નું કેટલું થાય तो 2y into dy upon dx પછી અહીં કેટલું થયું પ્લસ 4 આ માઈનસ 5 into dy by dx plus 0 is equal to 0 થાય તો આ તમારું આટલું તમને પદ મળ્યું બરાબર હવે આમાંથી કોઈમાંથી કોમન નીકળતા નથી આમાંથી dy by dx વાળા બે પદો આ તેમાંથી મેં dy by dx ને કોમન કાઢ્યા તો કેટલા મળ્યા 2y 5 આ બે પદોને હું પહેલી બાદ લઈ લીધું તો કેટલા થયા -4x 4 થયા બરાબર આટલા આપણને પદો મળ્યા હવે આમાંથી હું dy by dx ને સૂત્રનો કર્તા બનાવું dy by dx ને જો સૂત્રનો કર્તા બનાવું તો dy by dx equal to minus 4x minus 4 upon 2y minus 5 બરાબર છે તો માઈનસ ને કોમન કાઢીને લખવું હોય તો આમ પણ લખી શકાય 4x 4 upon 2y minus 5 બરાબર છે હવે આ નંબર 67 માં ધારો કે હું આવું લખું 2y square plus 7y 7xy plus 11 is equal to 0 બરાબર આવું મેં લખ્યું હવે
હવે 2y² પ્લસ 7xy પ્લસ 11 છે. આમાં પણ આપણે x સાપેક્ષ વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરીએ તો આનું થશે 4y બરાબર, અને y નું કેટલું થવાનું dy/dx પછી પ્લસ 7. આ xy નું આવ્યું જો xy વારે ઘડી આવે યાદ રહી જવું જોઈએ. તો x dy/dx plus y into 1 plus 0 is equal to 0. तो 4y into dy/dx plus 7x into dy/dx plus 7y is equal to 0. બરાબર છે. હવે આ બે પદોમાંથી dy/dx કોમન નીકળશે તો મેં લખ્યા dy/dx 4y plus 7x is equal to minus 7y. So therefore dy/dx is equal to minus 7y upon 4y plus 7x થાય. બરાબર ક્લિયર. આ રીતના દાખલાઓ છે. બીજા બે દાખલાઓ જાતે ગણજો. 68 x² plus sin y plus xy is equal to 11. 69 4x² 4y² minus 9y is equal to 47. આ બે દાખલાઓ જાતે ગણવાના આવડશે તમને. આ બધું જોયેલું હશે વ્યવસ્થિત તો આપણને ચોક્કસ દાખલો આવડશે. 70 નંબરમાં હું આમ લખું y is equal to sin x plus y. હવે કેટલાક દાખલાઓ એવા આવવાના કે જે દાખલાઓ આપણી કુનેથી બુદ્ધિથી આપણે એનો ઉપયોગ કરવાનો. આ બધા આપેલો હોય એના MCQ ના જવાબો આવા આપેલા હોય. cos y upon 2y minus 1 cos x upon 2y minus 1 પછી ધારો કે આમાં આપેલું cos y upon 2y plus 1 અને cos x upon 2y minus 1 એવા બધા આપેલા હોય પ્લસ આપેલા હોય ગમે તે આપેલા હોય બધા. હવે આને ગણવું હોય તો આપણે પહેલા તો કેવી રીતે કરીએ તો આપણે એવું કરીએ કે √x હોય તેનું 1/√x લખીને ગણીએ તો એવો તમે ગણી શકો. પણ MCQ માં પૂછાય ત્યારે પર્ટિક્યુલર તમને જવાબ જ આવવા માંગેલા હોય તો એ દાખલો તમે એ રીતે નહીં ગણી શકો. તો આ ચાર ઓપ્શન જ આપેલા. તો આવા દાખલાઓ ગણવા માટે આપણી કુનેહનો બુદ્ધિનો ઉપયોગ થોડો ઘણો આપણે કરી અને ગણીએ તો આપણને દાખલોનો જવાબ આવી જશે. આ દાખલો આપેલો જ મને આમ છે y is equal to √sin x plus y. આમાં જો કોઈ જગ્યાએ વર્ગમૂળ કે એવું કશું જવાબમાં આપેલું નથી એટલે આમાંથી હું પહેલા નંબરમાં ને કરું વર્ગ કરતા. જો વર્ગ કરું ને તો આનો જવાબ કેટલો થવાનો y² is equal to sin x plus y થાય. આટલો થાય. હવે હું x સાપેક્ષ વિકલન કરું. વિકલન કરું ને તો કેટલું થવાનું 2y into dy/dx is equal to cos x plus dy/dx. આ dy/dx ને હું આ બાજુ લાવી દઉં. જો હું આ બાજુ લાવી દઉં તો આનું આમ થશે 2y into dy/dx minus dy/dx is equal to cos x. આમાંથી dy/dx ને સૂત્રનો કર્તા બનાવીએ તો આવો જવાબ આપણને મળે. તો therefore dy/dx is equal to cos x upon 2y minus 1. જો તમારો જવાબ આવે આ જવાબ આપે તો આવા દાખલાઓ જ્યારે કોઈ પણ પૂછાય ત્યારે આપણી કોઈ બુદ્ધિનો ઉપયોગ કરીને પણ આપણે ગણી શકીએ. આજે તમારું લેક્ચર 3 હતું એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આટલા જે 70 દાખલાઓ ચાલ્યા છે એ 70 દાખલાઓ કમ્પ્લીટ રોજના જોતા રહેજો તો આ વિકલન મોટું ચેપ્ટર છે તો તમને ફાવી જશે.
વિકલન આવડશે તો વિકલિતના ઉપયોગો આવડશે અને સંકલન પણ આવડશે, કેમ કે સંકલન એ પણ મોટું ચેપ્ટર છે. આ બધા દાખલાઓ તમારે રોજેના ગણવાના. 2 ચોપડા બનાવવાના એવું લાગતું હોય તો એકમાં લખવાનો, બીજામાં એક્સ્ટ્રામાં, અને તમારે ઘેર રિવિઝન અવશ્ય કરવાનું, કેમ કે રોજ દાખલા ચાલતા હોય એક સાથે ભેગા થાય તો તમે નહીં કરી શકો. એટલે આજે આપણે લેક્ચર 3 આજે અહીં પૂર્ણ કરીએ છીએ અને આવતીકાલે આપણે પાછા ફરી મળીશું. ઓકે.